હા, સમજ્યા ભાઈ? યસ. તો અહીંયા ધ્યાન આપજો ખાસ બેટા, અહીંયા ધ્યાન આપજો ખાસ. તો અહીંયા આવશે બેટા હવે ધ મેલ reproductive system. નર પ્રજનન તંત્ર બેટા પહેલા આપણે ભણવાનું છે અહીંયા, બરાબર? સમજ્યા? યસ. હવે જોજો અહીંયા ધ્યાન આપજો બા, બરાબર? તો નર પ્રજનન તંત્રની અંદર જ્યારે આપણે અહીંયા વાત કરીએ બેટા, તો ક્યાં આવેલું હોય પહેલા એનું લોકેશન લખવાનું, એનું સ્થાન લખવાનું. તો નિતંબ પ્રદેશની અંદર આવેલું હોય સાહેબ, નિતંબ પ્રદેશની અંદર પેલ્વિક રિજિયનમાં. તો પહેલા એનું લખીએ આપણે સ્થાન બેટા. અહીંયા આપણે શું લખીએ? પહેલા એનું સ્થાન લખીએ, બરાબર? એનું લખીએ સ્થાન. તો ક્યાં આવેલું હોય ભાઈ? નિતંબ પ્રદેશમાં, બરાબર? પેલ્વિક રિજિયનમાં આવેલું હોય છે. હવે સાહેબ નર પ્રજનન તંત્રની અંદર કોનો સમાવેશ થાય? બરાબર? યસ. તો નર પ્રજનન તંત્રની અંદર એક તો આવશે શુક્રપિંડ આવશે, ત્યાર પછી સહાયક નલિકાઓ આવશે, સહાયક ગ્રંથિઓ આવશે અને બાહ્ય જનનેન્દ્રિયો. મુખ્ય 4 અંગોનો સમાવેશ થાય છે, બરાબર? મુખ્ય 4 અંગોનો સમાવેશ થાય. તો આની અંદર ટોટલ 4 અંગો આવશે, ખાસ ધ્યાન આપજો ભાઈ, બરાબર? ટોટલ કેટલા અંગો આવશે બેટા? અહીંયા 4 અંગો આવશે. ચાલો 1 2 3 અને 4. ચાલો, તો કયા 4 અંગો છે ભાઈ એ ખાસ ધ્યાન આપજો અહીંયા. પહેલું તો શુક્રપિંડ આવશે ભાઈ, બરાબર? પહેલું શું આવશે ભાઈ? શુક્રપિંડ આવશે. યસ. બીજા નંબરે શું આવશે બેટા? સહાયક નલિકાઓ આવશે. ત્રીજા નંબરે શું આવશે? સહાયક ગ્રંથિઓ આવશે. અને ચોથા નંબરે આવશે બાહ્ય જનનેન્દ્રિયો. નો સમાવેશ થાય છે, બરાબર છે ભાઈ? ક્લિયર છે? યસ. હવે જોજો ખાસ અહીંયા કે આ જે છે બધા જ અંગો, એના વિશે થોડીક માહિતી મેળવું. એના પહેલા તમને એક વસ્તુ અહીંયા લખું છું બેટા, જાતીય અંગ કોને કહેવાય બેટા? જાતીય અંગ 2 પ્રકારના હશે, એના વિશે થોડીક માહિતી આપું છું, ખાસ ધ્યાન આપજો. બુકમાં નથી આપેલી બેટા એવી માહિતી. તો અહીંયા હું ટાઇટલ લખું છું જાતીય અંગ, સેક્સ ઓર્ગન. તો 2 ટાઈપના હોય બેટા જાતીય અંગ. એક છે પ્રાથમિક જાતીય અંગ અને બીજું છે બેટા દ્વિતીયક અથવા તો ગૌણ જાતીય અંગ. પ્રાથમિક અને દ્વિતીયક, બરાબર છે ભાઈ? યસ. તો અહીંયા 2 ટાઈપના હશે ભાઈ, ખાસ ધ્યાન આપજો. ખાસ ધ્યાન આપજો બેટા, એ સમજાવું છું બેટા, હે ને? યસ. ઓપ્શન 1 અને બીજો 2. ચાલો, તો એક આવશે બેટા પ્રાથમિક જાતીય અંગ અને બીજું આવશે દ્વિતીયક અથવા ગૌણ જાતીય અંગ. બરાબર છે ભાઈ? ક્લિયર છે ભાઈ? યસ. હે ને? યસ સર. તો પ્રાથમિક જાતીય અંગ અને દ્વિતીયક જાતીય અંગ. પ્રાથમિક જાતીય અંગ કોને કહેવાય? પ્રાઇમરી સેક્સ ઓર્ગન કોને કહેવાય? તો પ્રાથમિક જાતીય અંગ એને કહેવાય કે જે અંગ જન્યુઓની સાથે સાથે અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે, તેને પ્રાથમિક જાતીય અંગ કહેવાય. જે અંગ જન્યુઓની સાથે સાથે અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે. ધ્યાન આપજો, આવી ચોખવટ નથી કરી બુકની અંદર ભાઈ, બરાબર? તો અહીંયા લખી શકાય કે તે જન્યુઓની સાથે અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે છે, અને પ્રાથમિક જાતીય.
દ્વિતીયક અથવા ગૌણ જાતીય અંગનું કામ શું હોય બેટા? તો તે જન્યુઓનું નિર્માણ નહીં કરતા, જન્યુઓ ઉત્પન્ન નહીં કરતા, પરંતુ તે જન્યુઓનું વહન કરાવશે, એનો સંગ્રહ કરશે, એનું પરિપક્વન કરશે, આ બધી ઘટનાઓ કરશે. સેકન્ડરી ચીજ, બરાબર. જેમ કે ભાઈ તમે એક વસ્તુ વિચારો કે ભાઈ માતા છે તો માતાએ બાળક પેદા કરે તો એ પ્રાથમિક થઈ ગઈ, માતા પ્રાથમિક થઈ ગઈ. જ્યારે જે બીજા બધા છે બેટા કે આપણા દાદા હોય, દાદી હોય અથવા ઘરના બીજા સ્વજનો હોય, એ બાળકને મોટું કરે છે, એને સંભાળે, સાર સંભાળ રાખે, એ બધું તો એ બધા દ્વિતીયક થઈ ગયા, સેકન્ડરી થઈ ગયા. મેઇન તો માતા છે. તો આ બધા જે અંગો છે બેટા એ શું કરશે? તો તે જન્યુઓનો વહન, સંગ્રહ, પરિપક્વન કરે. સમજ્યા દીકરા? હે કે નહીં? યસ સર, ડન છે. ચાલો સર, એક આ વસ્તુ પણ ખબર પડી ગઈ. તો પ્રાથમિક જાતીય અંગની અંદર ઉદાહરણની અંદર લખી શકાય કે ભાઈ જન્યુ ઉત્પન્ન કોણ કરે? તો પુરુષની અંદર શુક્રપિંડ. તો શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરે તો જન્યુ થયું સાહેબ, હે ને? યસ સર. તો અહીંયા આવશે શુક્રપિંડ. ક્લિયર છે દીકરા? યસ. તો એક્ઝામ્પલ ની અંદર આવશે શુક્રપિંડ અને અંડપિંડ. અંડપિંડ સ્ત્રીઓમાં, માદામાં એ પણ જન્યુ ઉત્પન્ન કરે, અંતઃસ્ત્રાવ. કયા અંતઃસ્ત્રાવ કરે બધું આગળ સમજાઈશ. બરાબર છે ભાઈ? યસ સર. ચલો હવે નેક્સ્ટ આગળ વાત ધ્યાન આપજો બેટા કે કયા એવા દ્વિતીયક અથવા ગૌણ જાતીય અંગ છે બેટા? તો આપણે અહીંયા આની અંદર લખી શકીએ બેટા અધિવૃષણ નલિકા છે, બધું આવશે આગળ, ખાલી અત્યારે ઉદાહરણ યાદ. અધિવૃષણ નલિકા છે, બરાબર, વૃષણ જાળ છે, શુક્રવાહિની છે, પછી ગર્ભાશય છે, અંડવાહિની છે, ગ્રીવા છે, આ બધા આવશે એની અંદર. બરાબર. તો અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, ગર્ભાશય, ગ્રીવા વગેરે વગેરે ઘણા બધા લખી શકાય એની અંદર, હે ને? યસ સર. સમજ્યા ભાઈ? ક્લિયર? યસ સર, ડન. ચલો, તો આટલી વસ્તુ ખબર પડી જાતીય અંગ વિશે. ઓકે સર, આટલી ખબર પડી ગઈ. હવે બેટા જુઓ, નર પ્રજનન તંત્રની અંદર જે શુક્રપિંડ હતું એ શુક્રપિંડ વિશે હું પહેલા માહિતી આપું છું, ખાસ ધ્યાન આપજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હે? યસ સર. ચાલો હવે આ બાજુ ધ્યાન આપજો. હવે અહીંયા આપણે પહેલું કોના વિશે વાત કરીએ બેટા? શુક્રપિંડ વિશે વાત કરું છું. તો પહેલા નંબરે આવશે અહીંયા શુક્રપિંડ. ચાલો ભાઈ, શુક્રપિંડની જ્યારે વાત કરવામાં આવે બેટા તો પહેલા તો શુક્રપિંડની લંબાઈ લખી દેવાની. ભાઈ શુક્રપિંડની લંબાઈ કોઈ કહેશે મને? ચલો બધાએ લખો. ચલો શુક્રપિંડની લંબાઈ લખો, જવાબ આપો ભાઈ. પછી પહોળાઈ કો બધા, અને ક્યાં આવેલું હોય એ પણ જણાવો, એનું સ્થાન. ચલો જલ્દી જવાબ આપો. તો કેટલી હોય બેટા? અલ્યા હા, 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ હોય અને 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ હોય. વેરી ગુડ બેટા. તો 4 થી 5 સેન્ટીમીટર અને 2 થી 4 સોરી 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ હોય. ક્યાં આવેલું હોય દીકરાએ? તો વૃષણ કોથળીમાં, ઉદર ગુહાની બહાર. બરાબર, ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલું હોય સાહેબ. ક્લિયર? ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં. બરાબર, ક્લિયર? ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં. કેમ? કારણ કે બેટા શુક્રપિંડ છે એ શુક્રપિંડને શું ઉત્પન્ન કરવાનું હોય? શુક્રકોષો ઉત્પન્ન કરવાના હોય. અને એ જે શુક્રકોષો છે ભાઈ, બરાબર, એ શુક્રકોષો આપણા શરીરના તાપમાન કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન હોય. એટલે આપણું શરીરનું તાપમાન 37 ડિગ્રી છે, એના કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ એટલે 35 થી 34.5 ડિગ્રી સેલ્સિયસ મળે તો શુક્રકોષ ઉત્પન્ન થાય. 37 ડિગ્રી ઉત્પન્ન થાય નહીં સાહેબ. બરાબર. તો ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલું હોય. ક્લિયર છે? તો આ જે વૃષણ કોથળી છે શુક્રપિંડને એવું તાપમાન પૂરું પાડે છે સાહેબ, એટલા માટે ત્યાં શુક્રપિંડ રહે છે. તો તમને અહીંયા થોડી એક કહાની છે બેટા, આની પાછળ એક કહાની છે કે
શુક્રપિંડ પહેલા શરીરની અંદર રહેતું હતું સાહેબ, બરાબર, શુક્રપિંડ પહેલા શરીરની અંદર જ રહેતું હતું, પણ શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરવા સક્ષમ હતું નહીં. કેમ? કારણ કે શરીરની અંદર તાપમાન તો 37 ડિગ્રી સેલ્સિયસ હતું સાહેબ, બરાબર. તો જે શુક્રપિંડ એકવાર આપણા શરીરને, શરીર એટલે પેટ, ઉદરગુહા એટલે પેટ, આપણા પેટને વાત કરી ભાઈ એ ઉદરિયા સાંભળ ભાઈ, 37 ડિગ્રી સેલ્સિયસે હું શુક્રકોષો ઉત્પન્ન કરવા સક્ષમ નહીં, તારે તાપમાન 35 અથવા તો 34.5 જેટલું કરવું પડશે સાહેબ, બરાબર. એટલે 2 થી 2.5 ડિગ્રી જેટલું તારે ઓછું કરવું પડશે, ઠંડુ કરવું પડશે થોડું, તો મેળ પડશે માણસ, તો શુક્રકોષો ઉત્પન્ન થશે, તો તારી નવી સંતતિ પેદા થશે, બાકી નહીં થાય. તો ઉદરિયાએ વિચાર્યું સાહેબ, ઉદરગુહાએ વિચાર્યું કે આ જો હું તાપમાન ઘટાડવા જઈશ તો શરીરના બીજા અંગો પાછા કામ કરતા બંધ થઈ જશે, કારણ કે શરીરના બધા અંગો 37 ડિગ્રી સેલ્સિયસે કમ્પ્લીટ કામ કરી શકે સાહેબ અહીંયા, હે? હા, તો અહીંયા મેળ પડે એમ છે નહીં. તો ઉદરગુહાએ થોડું ઊંડું વિચાર્યું, પેલું જઠર બરાબર કામ નહીં કરે જો હું તાપમાન આટલું લાવી દઈશ તો, પછી પેલા હૃદયને તકલીફ પડશે, મગજને તકલીફ પડશે, બધા બુમાં રાળ કરી જશે સાહેબ, અહીંયા મેળ પડે એમ નથી. તો પછી ઉદરિયાએ કહી દીધું સાહેબ શુક્રપિંડને, શુક્રપિંડ તારી જે તાકાત હોય, તારાથી જે થઈ શકતું હોય કર દે, તાપમાન તો આટલું જ રહેવાનું, તારે રહેવું હોય ત્યારે નકર નીકળી પડ અહીંયાથી, ઉપડી પડ, હેડવાન કર, અહીંયા તારી જરૂર નહીં. શુક્રપિંડનો ભાઈ ઈગો હર્ટ થયો, બરાબર. શુક્રપિંડ કે ભાઈ આપણી અહીંયા ઓકાત છે ને, આપણી અહીંયા ભાઈ ઇજ્જત છે નહીં, તો અહીંયા રહેવું છું, બરાબર. શુક્રપિંડે ભાઈ લીધો ઝોલા, તો શુક્રપિંડે શું કીધું ભાઈ, હમ તો ફકીર આદમી હે, निकल पड़ेंगे, झोला लेके કરીને ઉપડી પડ્યું સાહેબ, झोला लेके નીકળ પડે અહીંયા, બરાબર. શુક્રપિંડ ભાઈ રસ્તામાં જતું હતું, ત્યાં વૃષણ કોથળી બધું જોઈ રહી હતી કે લડાઈ થઈ છે, શુક્રપિંડ જતું રહ્યું. વૃષણ કોથળી થોડું વિચાર્યું કે યાર આ જો શુક્રપિંડ જતું રહેશે અહીંયાથી તો તકલીફમાં મુકાઈ જઈશું આપણે. કેમ? કારણ કે નવી સંતતિ જ પેદા નહીં થાય સાહેબ, નવો વંશ પેલો આગળ વધશે જ નહીં. તો વૃષણ કોથળી બોલે, એ અહીંયા લે, ક્યાં નીકળ્યું? હા, આપણે નીકળી પડે ભાઈ, આપણે કોઈની ગરજ છે નહીં, કોઈની જરૂર છે નહીં, એમ કરી નીકળી પડી સાહેબ અહીંયા. વાત પૂરી. તો પછી વૃષણ કોથળી કે એમ ના કરાય, એ તો ઝઘડા તો થઈ ભાઈ ઘરમાં, આમ ને તેમ બોલતા, ત્યાં પાછું જવું છે. શુક્રપિંડ કે મારે નહીં જવું, કોઈ વાંધો નહીં કે ભાઈ અહીંયા રહી જા, અમારી ઝોપડી ખાલી है. વૃષણ કોથળી કે અહીંયા રહી જા તું તાર શાંતિથી, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. તો શુક્રપિંડ કે જો ભાઈ હું અહીંયા રહું ના નહીં, પણ મારે 34.5 થી 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોશે, નહીં તો હું નહીં રહું. પેલો કે કોઈ વાંધો નહીં, લેટ ને તાર માટે કરી દઈએ. તો પછી શુક્રપિંડ વૃષણ કોથળીમાં સાહેબ સેટ થઈ ગયું, હે ને? હા, અરે યસ સર. તો પછી શુક્રપિંડ ત્યાં જોવા મળ્યું, બરાબર. તો ઉદરગુહાની બહાર વૃષણ કોથળીમાં જોવા મળે છે, બરાબર. યસ, ચાલો. તો આ જે વૃષણ કોથળી છે ભાઈ, એ શુક્રપિંડને શુક્રકોષ જનન માટે, બરાબર. તો શુક્રપિંડને શુક્રકોષ જનન માટે, હે? હા, સમજ્યા ભાઈ? યસ. તો શુક્રપિંડને શુક્રકોષ જનન માટે શરીરના તાપમાન કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન પૂરું પાડે છે. ક્લિયર? એટલા માટે ત્યાં રહે છે ભાઈ, હે? હા. હવે ભાઈ આપણે વાત કરીએ જે શુક્રપિંડ છે, તો એ શુક્રપિંડનું પોસ્ટમોર્ટમ કરીએ સાહેબ, કે એની અંદરની રચના કેવી છે. તો શુક્રપિંડની અંતસ્થ રચના, શુક્રપિંડ કેવું લાગે છે સાહેબ, હે ને? યસ. તો શુક્રપિંડની અંતસ્થ રચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો બુકમાં તમને બરાબર દેખાતી નહીં હોય, હું અહીંયા આકૃતિ ડ્રો કરું છું, ખાસ ધ્યાન આપજો બેટા. તો શુક્રપિંડની અંતસ્થ રચના ધ્યાન આપજો બેટા. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આકૃતિ દોરવા જઈ રહ્યો છું. અંતસ્થ રચના, બરાબર છે ભાઈ? હા. તો શુક્રપિંડની અંતસ્થ રચના વિશે અહીંયા આપણે વાત કરીએ છીએ ભાઈ, હે ને? તો ખાસ ધ્યાન આપજો. હવે આપણે આકૃતિ દોરીએ. ચલો, દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન હવે આ બાજુ હોવું જોઈએ ભાઈ, દરેક વિદ્યાર્થીનું ધ્યાન આ બાજુ હોવું જોઈએ. પાણી પી અને આકૃતિ દોરીએ. ધ્યાન આપજો ભાઈ, હે ને? આ બાદ ધ્યાન આપો.
ठीक है, चलो भाई डन। चलो आ रीते अलग अलग एनी अंदर खंड आवेला होय है ने। हाँ हवे आ बाजू ध्यान आपजो भाई, खास ध्यान आपजो। चलो एनी अंदर कंईक आवी रचनाओ पण जोवा मळे आपणने। ध्यान आपजो दीकराओ खास। चलो આવી કોઈ રચનાઓ પણ એની અંદર જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ બેટા તો એની અંદર એક મિનિટ જોજો દરેકનું ધ્યાન આ બાજુ બેટા ડિટેલમાં વાત કરું છું અહીંયા હું, હે ને। હા ओके ठीक है। चलो પછી કંઈક આવી રચના હશે। બરાબર, ચાલો પછી એના પછી કંઈક આવી રચનાઓ પણ હશે। દરેકનું ધ્યાન આ બાજુ હોવું જોઈએ ભાઈ। જો ચલો આ છે શુક્રપિંડની અંદરની રચના। બરાબર, આ રીતે શુક્રપિંડ દેખાતું હોય। બરાબર, હવે એવું નામ નિર્દેશન કરું છું ભાઈ, દરેકનું ધ્યાન હવે આ બાજુ હોવું જોઈએ, હે ને। હા હવે આ બાજુ ધ્યાન આપો ભાઈ, દરેકનું ધ્યાન હવે આ બાજુ હોવું જોઈએ। આ શુક્રપિંડ અંદરથી લાગે। હવે તમને જે પેલું યાદ કરવામાં બહુ કાઠું પડતું હોય છે ને કે પહેલા શુક્રપિંડ ખંડિકા આવે, પછી શુક્રોત્પાદક નલિકા, વૃષણ જાળ ને શુક્રવાહિકા, શુક્રવાહિની ને એ બધું તકલીફ પડે છે ને। હવે આ બાજુ ધ્યાન આપો, હું સમજાવું। જો પહેલા તો આ શુક્રપિંડના સૌથી બહારનું જે સ્તર છે પીળા રંગનું, એને કહેવાય ટ્યુનિકા આલ્બુજિનિયા, જે બેટા એક પ્રકારનું સંયોજક પેશીનું સ્તર છે। બરાબર, તો આને કહેવાય ટ્યુનિકા આલ્બુજિનિયા। સંયોજક પેશીનું સ્તર, બરાબર, ટ્યુનિકા આલ્બુજિનિયા છે। એની અંદર તમને અલગ અલગ કમ્પાર્ટમેન્ટ પડેલા દેખાય છે બેટા। બરાબર, તો આ જે છે બેટા એને કહેવાય શુક્રપિંડ ખંડિકા। એવા એક શુક્રપિંડમાં 250 જેટલા હોય। એક શુક્રપિંડમાં કેટલા હોય બેટા? 250 જેટલા હોય।
है ने यस तो आ छे शुक्रपिंडीय खंडिका तो अहींया याद राखवानुं एक शुक्रपिंड में કેટલી હોય 250 ખંડ હોય એટલા હવે એની અંદર આ બ્લુ રંગના તમને દેખાય છે એ જે છે બેટા એને કહેવાય શુક્રોત્પાદક નલિકા સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ શુક્રોત્પાદક નલિકા બરાબર વોઇસ લો આવે છે બેટા એકવાર મને જણાવી દેજો કે બરાબર છે બરાબર એકવાર જણાવો બેટા પ્લીઝ આ છે શુક્રોત્પાદક નલિકા શેમાં આવેલી હોય તો હમણાં જ જોયું આપણે શુક્રપિંડીય ખંડિકાની અંદર હવે એમાં એક પણ હોય બે પણ હોય ત્રણ પણ હોય જો આમાં એક બતાવી છે આમાં બે બતાવી છે 1 થી 3 વચ્ચે હોય યાદ રાખવાનું બરાબર 1 થી 3 વચ્ચે બેટા આવશે એમસીક્યુ ટોપિક વાઇઝ આવશે ટોપિક પ્રમાણે બરાબર વોઇસ ઇઝ પ્રોપર કન્ટિન્યુ સર ઓકે ડન છે ચાલો તો શુક્રોત્પાદક નલિકા આવેલી હોય ગૂંચળામય હોય 1 થી 3 હોય બરાબર યસ તો અહીંયા લખી શકવાનું ગૂંચળામય બરાબર 1 થી 3 એકમાં 1 થી 3 હોય બરાબર ટોટલ કેટલી થાય પછી ગણતરી આપણે કરીએ ચાલો પછી તમને આ જે ભાગ દેખાય છે બેટા બરાબર એ વૃષણ જાળ છે રેટે ટેસ્ટિસ પણ કહે છે ઇંગ્લિશમાં વૃષણ જાળ છે પછી આ ગુલાબી રંગની તમને જે દેખાઈ રહી છે બેટા એ શું છે શુક્રવાહિકા છે શુક્રવાહિકા પછી આ જે તમને વ્હાઈટ કલરની અહીંયા દેખાઈ રહી છે બેટા એ છે દીકરા અધિવૃષણ નલિકા એપિડાયડેમિસ અને આ છે બેટા શુક્રવાહિની જે બહાર નીકળે છે બરાબર શુક્રવાહિની એટલે આ શુક્રોત્પાદક નલિકાની અંદર બેટા શુક્રકોષો ઉત્પન્ન થાય અહીંયાથી શુક્રકોષ ઉત્પન્ન થયા ત્યાંથી ક્યાં આયા વૃષણ જાળમાંથી શુક્રવાહિકામાંથી અધિવૃષણ નલિકામાં ત્યાંથી શુક્રવાહિનીમાં તો લો માર્ગ ખબર પડી કે ક્યાં ગોખવું પડ્યું હે ને હા યસ તો અહીંયા લખાય અહીં શુક્રકોષો ઉત્પન્ન થાય અહીંયા શુક્રકોષો ઉત્પન્ન થશે યસ 10 થી 12 જેટલી હોય શુક્રવાહિકાઓ બેટા ચાલો દીકરા આટલી ખબર પડી જાય તો મને એકવાર જવાબ આપો બેટા તો આ શુક્રપિંડની અંતસ્થ રચના છે એ મેં ડ્રો કરી છે અહીંયા બરાબર તો આ બધી નર સહાયક નલિકાઓ આવી ગઈ બરાબર તો શુક્રપિંડની અંદર આપણે નર સહાયક નલિકાઓ જોઈ તો અહીંયા હું બીજા નંબરનું ટાઇટલ લખું છું નર સહાયક નલિકાઓ સેકન્ડ વન ધ્યાન આપજો બેટા અહીંયા બરાબર તો અહીંયા આવી ગઈ નર સહાયક નલિકાઓ નર સહાયક નલિકાઓ તો નર સહાયક નલિકાઓ એસેસરી ડક્ટ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ તો આ જે નર સહાયક નલિકાઓ છે એની જ્યારે આપણે વાત કરીએ બેટા તો સ્ટેપ બાય સ્ટેપ બધું લખીએ જો પહેલા તો અહીંયા શું આવશે મને કહો ચલો બહારનું જે આવરણ છે એને શું કહેવાય ટ્યુનિકા આલ્બુજિનિયા તો સૌથી બહારનું એક સઘન આવરણ સઘન એટલે જોડાયેલું એમ નજીક નજીક તો અહીંયા આવશે ટ્યુનિકા આલ્બુજિનિયા ચલો ટ્યુનિકા આલ્બુજિનિયા એની અંદર શું બનાવશે બેટા જવાબ આપો ચલો ટ્યુનિકા આલ્બુજિનિયા છે દીકરા એ એની અંદર શું બનાવશે હે ભાઈ તો ટ્યુનિકા આલ્બુજિનિયા જે છે એ શું બનાવશે એની અંદર શુક્રપિંડીય ખંડિકા બનાવે શું બનાવે બેટા શુક્રપિંડીય ખંડિકા બનાવે ચલો તો અહીંયા આવશે શુક્રપિંડીય ખંડિકા તો અહીંયા લખી દેવાનું એક શુક્રપિંડમાં કેટલી હોય 250 ખંડ હોય 250 હવે ચાલો શુક્રપિંડીય ખંડિકાની અંદર શું છે શુક્રોત્પાદક નલિકા ગૂંચળામય રચના તો એક શુક્રપિંડીય ખંડિકામાં 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકા હોય 1 થી 3 જેટલી એક શુક્રપિંડ ખંડિકાની અંદર 1 થી 3 એક હોય બે હોય 3 હોય તો મને એ જવાબ આપો હું તમને પ્રશ્ન પૂછું વિચારીને જવાબ આપજો તો એક પુરુષમાં કેટલી શુક્રોત્પાદક નલિકાઓ છે જવાબ આપો એક પુરુષમાં ચાલો જવાબ આપો ચલો ફટાફટ તો અહીંયા લખું છું કે શુક્રોત્પાદક નલિકા
તો અહીંયા લખવાનું એક શુક્રપિંડીય ખંડિકામાં 1 થી 3 આવેલી હોય, બરાબર. પછી અહીંયા બીજું લખવાનું બેટા કે શુક્રકોષો અહીં ઉત્પન્ન થાય 500, ઓનલી 500, 500 થી 1500. વિચારો ભાઈ, વિચારો હજુ. ચાલો ભાઈ, હવે હું તમને કહું, ધ્યાન આપજો. મેં શું કીધું, એક પુરુષમાં કેટલી હોય? પુરુષમાં 2 શુક્રપિંડ હોય ભાઈ. તો બધા એક એક ની ગણતરી કરીને આયા, બરાબર. હવે એક શુક્રપિંડમાં ચાલો ભાઈ 250 શુક્રપિંડીય ખંડિકાઓ હોય, તો 250 ની અંદર 1 થી 3 એટલે કેટલી થાય? 250 થી ગણીએ તો 750 એક શુક્રપિંડમાં થઈ, 250 થી 750. પણ એમાં 2 છે તો કેટલા થયા? 500 થી 1500. કેટલી થઈ ભાઈ? 500 થી 1500. વેરી ગુડ બેટા, વેરી ગુડ. હા, તો 500 થી 1500 ની રેન્જમાં રહે, બરાબર છે ભાઈ? હા, યસ 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 યસ. સરસ બેટા, સરસ. ચાલો ભાઈ, આવેલી હોય. અહીંયા બીજું લખું છું મુદ્દો કે શુક્રકોષો અહીં ઉત્પન્ન થાય. ચાલો, શુક્રકોષો અહીંયા ઉત્પન્ન થયા. હવે શુક્રકોષો ત્યાં ઉત્પન્ન થઈ પછી ક્યાં જશે? વૃષણ જાળમાં જશે સાહેબ. હા હા, ક્યાં જશે બેટા? યસ, વૃષણ જાળમાં, બરાબર. તો અહીંયા આવશે વૃષણ જાળ. એના પછી શું આવશે બેટા? વૃષણ જાળ. ચલો દીકરા, વૃષણ જાળ પછી ક્યાં જશે? તો વૃષણ જાળ પછી શુક્રવાહિકા. કેટલી હોય? 10 થી 12 હોય એક શુક્રપિંડમાં, 10 થી 12 જેટલી હોય. યસ, તો અહીંયા આવશે બેટા, કેટલી આવશે? તો શુક્રવાહિકા આવશે. દસ થી 12. ચાલો, શુક્રવાહિકામાંથી જે શુક્રકોષો છે એ ક્યાં જાય ભાઈ? બરાબર. હા, તો ક્યાં જશે? અધિવૃષણ નલિકા. અને અહીંયા અધિવૃષણ નલિકા બહુ લાંબી છે, તો શુક્રકોષ ત્યાં આરામ કરશે, થોડા આરામ કરશે, થોડા ખાઈ પી અને થોડા તાજા માજા થશે, એટલે પરિપક્વ થશે. તો હંગામી સંગ્રહ સ્થાન છે અધિવૃષણ નલિકા. હંગામી એટલે ટેમ્પરરી થોડી વારનો સંગ્રહ થાય હંગામી, પછી આગળ, હે ને? હા, યસ. તો અહીંયા આપણે લખી શકીએ બેટા કે પછી શું આવશે દીકરા અહીંયા? તો અહીંયા આવશે અધિવૃષણ નલિકા. ક્યાં આવેલી હોય સર? અધિવૃષણ નલિકા છે એ ક્યાં આવેલી હશે? તો બેટા અધિવૃષણ નલિકા જે છે એ અધિવૃષણ નલિકા દીકરા આપણે લખીએ તો એ આવેલી હોય શુક્રપિંડની પશ્વ સપાટી. હમણાં આકૃતિ દોરું છું આખા નર પ્રજનન તંત્રની. પહેલા બધા એક એક ભાગ સમજાવી દઉં, પછી નર પ્રજનન તંત્રની આકૃતિ ડ્રો કરું એટલે તમને વધારે ખબર પડી જાય, બરાબર? યસ, તો શુક્રપિંડની પશ્વ સપાટી પર આવેલી હશે, બરાબર. તો શુક્રકોષો નું હંગામી સંગ્રહ સ્થાન છે. ચાલો, ત્યાંથી પછી ક્યાં જશે? તો ત્યાંથી ભાઈ જશે શુક્રવાહિનીમાં, બરાબર. ત્યાંથી પછી ક્યાં જશે? શુક્રવાહિનીમાં. એક્સ્ટ્રા વોઇસ હવે નહીં આવે. પેલા ફટાકડા ફૂટતા હતા, કોઈ ભાઈ લગ્ન કરવા માટે જઈ રહ્યો છે ભાઈ, ફટાકડા ફૂટતો હતો, હવે નહીં આવે ભાઈ અવાજ, બરાબર. કોઈ વાત નહીં, બરાબર. એને પણ લગ્ન કરવા દો યાર, હે वो भी याद रखेगा जी. चलो भाई, પછી શું આવશે? શુક્રવાહિની. અને આ જે શુક્રવાહિની છે મૂત્રાશય ઉપર બેટા ગૂંચળું બનાવશે. પાસ, ગૂંચળું એટલે પાસ બનાવશે. પાસ એટલે ગૂંચળું કહેવાય, લૂપ બનાવશે. અને ગૂંચળું હવે હજુ પણ એક્સ્ટ્રા વોઇસ આવે છે યાર, હવે ના આવે યાર એક્સ્ટ્રા વોઇસ, હવે બરાબર હશે. હવે મને એમ કહો એકવાર, હે ને? જવાબ આપો ભાઈ. હવે એક્સ્ટ્રા વોઇસ આવે છે, હવે બરાબર હશે. તો જે ગૂંચળું બનાવશે બેટા, એ જે ગૂંચળું કોના ઉપર? મૂત્રાશય ઉપર. હમણાં આકૃતિ દોરીશ એટલે ક્લિયર થઈ જશે ભાઈ. હે, આ વ્હીકલ નો અવાજ આવશે બેટા, બાજુમાં રોડ છે એટલે. હા હા સર, હા હા હા, સમજ્યા? યસ,
ઓકે, હવે નથી આવતો, બરાબર છે ને? યસ. તો અહીંયા લખી શકાય તે મૂત્રાશય પર પાશ એટલે કે ગૂંચળું બનાવે અને શુક્રાશયની નળી સાથે જોડાય, એ પણ સમજાઈશ. ચિંતા ના કરો, અત્યારે ખાલી યાદ રાખો. સાથે જોડાય અને શુક્રાશયની નળી સાથે જોડાઈ સ્ખલન નલિકામાં ખુલે, ઇજેક્યુલેટરી કેનાલમાં ખુલશે, સ્ખલન નલિકામાં ખુલશે. બરાબર, તો અહીંયા લખી દઈએ આપણે સ્ખલન નલિકામાં ખુલે. ક્યાં ખુલશે ભાઈ? એ સ્ખલન નલિકાની અંદર ખુલે ભાઈ, હે ને? સમજ્યા? હા, ડન. અને સ્ખલન નલિકા પછી આવશે મૂત્રમાર્ગ અને મૂત્રમાર્ગ પછી શરીરની બહાર. બરાબર. તો તમને શુક્રકોષના વહનનો માર્ગ પૂછ્યો હોય તો આ જ માર્ગ થાય. જો શુક્રકોષો ઉત્પન્ન ક્યાંથી થયા? શુક્રોત્પાદક નલિકામાંથી. ત્યાંથી વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, સ્ખલન નલિકા, મૂત્રમાર્ગ પછી શરીરની બહાર. તો આ પણ આવડી ગયું તમને, હે? હા, સમજ્યા ભાઈ? યસ. 10 થી 12 જ યાદ રાખવાની બેટા, આપણે પણ અહીંયા 10 થી 12 જ યાદ રાખવાની. યસ, ડન છે. ચાલો, આટલી વસ્તુ ખબર? યસ સર, પડી ગઈ. હવે હું બેટા અહીંયા નર પ્રજનન તંત્રની આકૃતિ ડ્રો કરું છું, તો એના ઉપરથી તમને બધું જ ક્લિયર થઈ જશે. ચલો ભાઈ, નર પ્રજનન તંત્રની આકૃતિ અહીંયા હું ડ્રો કરું છું, ખાસ ધ્યાન આપજો. પહેલા તો બેટા આ રીતે વૃષણ કોથળી હોય, આ વૃષણ કોથળી છે, બરાબર. વૃષણ કોથળીની અંદર બેટા પાછા ખંડ આવેલા હોય, વૃષણ ખંડ. આ રીતે વૃષણ ખંડ એની અંદર આવેલા હોય અને એની અંદર શુક્રપિંડ હોય, બરાબર. અને વૃષણ કોથળી ઉપર પ્યુબિક હેર પણ આવેલા હોય, આ રીતે પ્યુબિક વાળ. ચાલો, ક્લિયર. હવે નામ નિર્દેશન કરતા જઈએ સાથે સાથે. ચાલો ભાઈ, તો આ છે વૃષણ કોથળી, સ્ક્રોટમ કહેવાય ઇંગ્લિશમાં. આ છે બેટા પ્યુબિક વાળ, આ છે વૃષણ ખંડ કહેવાય. બે ભાગ અલગ અલગ પડે અને એની અંદર પછી શુક્રપિંડ આવેલા હોય, એક જોડ. ચાલો, આટલી વાત ક્લિયર થઈ ગઈ ભાઈ, હે? હા, સમજ્યા ભાઈ? આટલી વાત ખબર પડી ગઈ? યસ. ચલો ભાઈ, ડન. યસ સર. હવે જુઓ બેટા, હવે હું તમને એક શુક્રપિંડ, એક બાજુના શુક્રપિંડથી આખું પ્રજનન તંત્ર સમજાવું. બંને બાજુ હોય, બરાબર, એવી રીતે બંને બાજુ હોય. હવે આ બાજુ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો બેટા. ચલો, એક શુક્રપિંડ છે ભાઈ. ચલો, આ શુક્રપિંડ છે, સોરી એક મિનિટ, હા, આ શુક્રપિંડ છે, ક્લિયર. હવે શુક્રપિંડ બેટા શેમાં આવેલું હોય? તો વૃષણ કોથળીમાં આવેલું હોય. ચાલો ભાઈ, આ રીતે વૃષણ કોથળી છે, બરાબર. આ રીતે શું છે બેટા? વૃષણ કોથળી છે. ઉભા પહેલા વૃષણ ખંડ દોરી દઉં અહીંયા હું. આ રીતે વૃષણ ખંડ હતો, યસ સર. અને એના બહારની બાજુએ વૃષણ કોથળી હોય, આ રીતે. ક્લિયર છે ભાઈ? યસ. હવે ખાસ ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, બરાબર. ચલો, આ શું છે? પ્યુબિક હેર છે. હવે જુઓ, આ જે છે બેટા વૃષણ કોથળી છે, એ વૃષણ કોથળીના ઉપરના ભાગે પશ્વ સપાટી લખ્યું હમણાં આપણે, અધિવૃષણ નલિકા હોય. શું હોય બેટા? અધિવૃષણ નલિકા હોય, બરાબર. એ અધિવૃષણ નલિકાની અંદરથી, એ અધિવૃષણ નલિકાની અંદરથી બેટા એક વાહિની નીકળે છે, જેને શુક્રવાહિની કહેવાય. ચલો, અહીંયા હું પેલા મૂત્રાશય ડ્રો કરી લઉં, બરાબર. અહીંયા મૂત્રાશય ડ્રો કરી દઉં, ખાસ ધ્યાન આપજો. ચાલો, આ રીતે મૂત્રાશય છે. હવે જોજો, બધું ક્લિયર થતું જશે તમારા માઇન્ડમાં. હવે ખાસ ધ્યાન આપજો, હવે આ બાજુ ધ્યાન આપજો, ખાસ દરેકનું ધ્યાન આ બાજુ ભાઈ. જો આ જગ્યાએથી બેટા
શુક્રવાહિની નીકળી, આ રીતે ગૂંચળું બનાવ્યું. જો મૂત્રાશય હતું એને ગૂંચળું બનાવ્યું. બરાબર, યસ સર. એક મિનિટ, ગૂંચળું બનાવ્યું. જો આ રીતે ચાલો આ રીતે ગૂંચળું બનાવશે. તો ચલો પાસ બનાવ્યું, ગૂંચળું બનાવ્યું, હમણાં લખ્યું હતું એ. હે ને, સમજ્યા? હા, સમજ્યા ભાઈ? યસ સર, ડન છે. ચાલો પછી બેટા આ જગ્યાએ પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હશે. એ પણ સમજાવીશ. પ્રોસ્ટેટ ગ્રંથિ ને બધું, બલ્બોયુરેથ્રલ ને બધું હવે આવશે અહીંયા. હા હા, સમજ્યા? યસ. હવે આ બાજુ ધ્યાન આપજો ભાઈ. ક્લિયર? હવે આ બાજુ ધ્યાન આપજો ખાસ. આ રીતે આવેલી હશે. અહીંયા આ ભાગે બેટા શુક્રાશય આવેલું છે, પાછળના ભાગે આ રીતે. આ રીતે શુક્રાશય છે. બરાબર. હવે એ શુક્રાશય સાથે બેટા આ રીતે જોડાય છે. બરાબર, શુક્રવાહિની. શુક્રવાહિની જોડાઈ અને આ જગ્યાએ એક નવી નલિકા બનાવશે આ રીતે. બરાબર, જેને કહેવાય સ્ખલન નલિકા. એને શું કહેવાય ભાઈ? સ્ખલન નલિકા કહેવાય. હે ને? યસ સર. અને આ જગ્યાએ તો બેટા અહીંયાથી તો મૂત્ર માર્ગ આવતો જ હતો આ રીતે. ક્લિયર? યસ. ચાલો આ સ્ખલન નલિકા છે, અહીંયા આવીને જોઈન્ટ થઈ જાય, જોડાઈ જાય. બરાબર ભાઈ? ક્લિયર? યસ સર. ચાલો તો હવે આ મૂત્ર માર્ગ મૂત્ર જનન માર્ગ કહેવાય આટલો ભાગ. આ મૂત્ર માર્ગને શું કહીશું આપણે? મૂત્ર જનન માર્ગ કહીશું હવે. હે ને? સમજ્યા? યસ સર. તો આ બાજુ પણ એક શુક્રાશય છે, આ બાજુ પણ શુક્રાશય હશે. જ્યાં બેટા બીજું શુક્રપિંડ હશે, બીજા શુક્રપિંડનું ત્યાં જોડાયેલું હશે. ક્લિયર? યસ સર. હવે જોજો ભાઈ, એ જગ્યાએથી આગળ આ રીતે ભાગ આગળ વધે. ઓકે, યસ. આગળ વધે ધ્યાન આપજો ખાસ. ચાલો આ રીતે ભાગ આગળ વધશે. એક મિનિટ બેટા. આ ભાગ આગળ વધશે. ચલો ક્લિયર? આ રીતે બેટા શિશ્નનું નિર્માણ થશે અહીંયા. ક્લિયર? ડન? યસ સર. હવે જોજો અહીંયા આ ભાગે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ પણ આવેલી હોય અહીંયા. ક્લિયર? હા. ચલો હવે આ બાજુ ધ્યાન આપજો ખાસ. હવે નામ નિર્દેશન આપણે કરીએ. ધ્યાન આપજો. જોજો બીજી એક વસ્તુ અહીંયા પણ મારે ખાસ સમજાવવાની છે તમને. યસ. હવે હું નામ નિર્દેશન કરું, ખાસ ધ્યાન આપજો બેટા. ચાલો આ છે શુક્રપિંડ. બરાબર, એને ભાગ આ જગ્યાએ છે અધિવૃષણ નલિકા. ઓકે, ડન.
આ છે બેટા ઇગ્વિનલ કેનાલ. હવે ઇગ્વિનલ કેનાલનું કામ શું હોય બેટા? તો શુક્ર જે વૃષણ કોથળી છે ભાઈ, એ વૃષણ કોથળીને ઉદર ગુહા સાથે જોડીને રાખે. વૃષણ કોથળી ઉદર ગુહા સાથે જોડીને રાખે. તો આ છે ઇગ્વિનલ કેનાલ. એનું કામ શું છે? બુકમાં ઉલ્લેખ નથી આનો. તો વૃષણ કોથળીને ઉદર ગુહા સાથે જોડે. બરાબર. ચાલો, એના પછી આ શું છે બેટા? એમાંથી નીકળી શુક્રવાહિની. ચાલો, ક્લિયર. આ શું છે બેટા? મૂત્રાશય. આ શું છે? મૂત્રવાહિની. બરાબર, મૂત્રવાહિની. યસ. ચાલો, આ શું છે? શુક્રાશય. બે હોય બેટા, એક પેલી બાજુ પણ હશે. ચાલો, પછી આ જે છે બેટા એ સ્ખલન નલિકા બનશે. સ્ખલન નલિકા કોનું કોનું જોડાણથી બની મને કહો? શુક્રાશયની શુક્રાશય નલિકા અને શુક્રવાહિની ભેગી મળી સ્ખલન નલિકા બની. ચાલો, આ શું છે બેટા? તો આ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. ચાલો, પછી આ શું છે બેટા? તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિ બે હોય, અથવા કાઉપરની ગ્રંથિ પણ કહેવાય. આ વચ્ચે જાય છે મૂત્ર જનન માર્ગ કહેવાય, કારણ કે શુક્રકોષો અને મૂત્ર બંને એક જ માર્ગે જાય. બરાબર. આ છે શિશ્ન. બરાબર. આ છે અગ્ર ત્વચા, ફોરસ્કિન કહેવાય, ગળીમય શિથિલ આવરણ છે. અને આ છે શિશ્નાગ્ર, શિશ્નનો અગ્રભાગ. એ બધું સમજાઈશ, આગળ આવશે. બરાબર ભાઈ? ક્લિયર? યસ. આવડી જાય? મને કહો ભાઈ. આખું નર પ્રજનન તંત્ર આકૃતિ દોરી દીધી યાર. જવાબ આપો. ચલો, આવડે? હા કે ના? નર પ્રજનન તંત્રની મેં આકૃતિ ડ્રો કરી લીધી. જવાબ આપો ફટાફટ. બરાબર. કેટલું સિમ્પલ રીતે આપણે દોરી આકૃતિ. બરાબર હે ને? ડન? યસ સર. ચાલો ભાઈ, આવડી જાય. હવે બધી નલિકાઓ પણ અહીંયા આવી ગઈ. હવે સહાયક ગ્રંથિ વિશે આપણે વાત કરીએ. એના પહેલા હું તમને શુક્રોત્પાદક નલિકાની જે રચના છે બેટા, કે શુક્રોત્પાદક નલિકા જે હતી એની રચના કેવી રીતે હોય એના વિશે થોડીક માહિતી આપું છું. બરાબર, ખાસ ધ્યાનમાં આપજો બેટા. તો આની અંદર શુક્રોત્પાદક નલિકા એ સમજાવું, ખાસ ધ્યાન આપજો બેટા. શુક્રોત્પાદક નલિકાની અંતસ્થ રચના કે કેવી લાગતી હોય છે. બરાબર, ક્લિયર? યસ સર. ચાલો, હવે આ બાજુ ધ્યાન આપજો. શુક્રોત્પાદક નલિકાની અંતસ્થ રચના. હવે જુઓ, અહીંયા એક આકૃતિ છે બેટા. આ બ્લુ કલરની મેં અહીંયા ડ્રો કરી છે, શુક્રોત્પાદક નલિકા છે. હવે એનો આપણે છેદ લઈએ, એનું પોસ્ટમોર્ટમ કરીએ. બરાબર, તો આપણને શું જોવા મળે છે એ ખાસ ધ્યાન આપજો બેટા. ખાસ ધ્યાન આપજો. એક મિનિટ હો ભાઈ, શું આવ્યું? હા, તો ચાલો, એનો આપણે છેદ લઈએ તો આપણને કંઈક આવું હતું જોવા મળતી હતી બેટા. ખાસ એની અંદર આ રીતે શુક્રોત્પાદક નલિકા હતી. બરાબર. હવે આનો આપણે છેદ લેવાનો છે દીકરા, તો આપણને કેવી રચના જોવા મળશે એ ખાસ જોજો અહીંયા. બરાબર. ચાલો, તો અહીંયા આપણે જોઈએ, ખાસ ધ્યાન આપજો બેટા. શુક્રોત્પાદક નલિકાનો રચના દોરું છું. બરાબર, આ બધી શુક્રોત્પાદક નલિકા છે. હવે શુક્રોત્પાદક નલિકા જે છે બેટા, એ શુક્રોત્પાદક નલિકાની અંદર આપણને બે વસ્તુ જોવા મળે. એક તો શુક્રોત્પાદક નલિકાનો અંદરનો ભાગ અને બહારની બાજુ જે અવકાશ જગ્યા છે એ જોવા મળશે ભાઈ. હે? હા, ચલો, ક્લિયર?
યસ સર. હવે જોજો, ખાસ ધ્યાન આપજો ભાઈ. તો આ અંદરની બાજુએ કંઈક આવું જોવા મળશે, કંઈક આવા કોષો જોવા મળશે. અને બીજા કંઈક આ ટાઈપના કોષો પણ જોવા મળશે. બરાબર, ચલો ક્લિયર. અને વચ્ચે આવી રુધિર વાહિનીઓ પણ હશે, બીજા પણ કોઈ આ ટાઈપના કોષો એની અંદર જોવા મળશે. અને કંઈક આવા કોષો પણ હશે એની અંદર. ચલો હવે આ બાજુ ધ્યાન આપજો. હવે હું નામ નિર્દેશન કરું છું અહીંયા. હે, હા, સમજ્યા? બ્રેક બેટા હું આપીશ મારી રીતે, હે ને? યસ. ચલો, તો આ છે બેટા શુક્રોત્પાદક નલિકા. નલિકા, બરાબર. એનો આ છે આંતરાલીય અવકાશ, ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ. શું છે બેટા? તો આંતરાલીય અવકાશ છે. બરાબર. ચાલો, આંતરાલીય શુક્રોત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો જોવા મળે. આ છે બેટા સર્ટોલી કોષ અને આ છે બેટા આદિ શુક્રકોષ અથવા જનન માતૃકોષ પણ કહેવાય, જે કહેવું હોય. બે પ્રકારના કોષો. આ એના વચ્ચેનો ભાગ છે એને કહેવાય પોલાણ, લુમેન, લ્યુમેન, પોલાણ. બરાબર. ચાલો, આ અંતરાલીય અંદરની બાજુનો જે અવકાશ હતો એમાં બેટા જોવા મળશે એક છે લેડિંગ કોષો અવકાશમાં. લેડિંગ અથવા આંતરાલીય અવકાશમાં જોવા મળે તો આંતરાલીય કોષ. બરાબર. ત્યાર પછી બેટા તમે અહીંયા જોઈ શકો છો, આ છે રુધિર વાહિની અને કેટલાક WBC પણ હોય, એટલે રોગ પ્રતિકારક કોષો, રોગ પ્રતિકાર કોષો, રોગ પ્રતિકારક સક્ષમ કોષો, રોગ પ્રતિકારકતા. બરાબર, એના માટે ભાઈ, હે ને? હા, સમજ્યા ભાઈ? યસ. ડન? ક્લિયર? યસ. તો આ રીતે બેટા એક આખું શુક્રોત્પાદક નલિકાની અંદર જોવા મળે. હવે બેટા જો હું તમને આગળ સમજાવું તો શુક્રોત્પાદક નલિકાને આપણે બે ભાગમાં વહેંચીએ. આપણે ખાસ ધ્યાન આપજો ભાઈ. તો શુક્રોત્પાદક નલિકા જે હતી, જે શુક્રોત્પાદક નલિકા છે દીકરા, તો એ શુક્રોત્પાદક નલિકા બે ભાગમાં વહેંચાશે. બરાબર. બે ભાગમાં એને આપણે ડિવાઈડ કરીએ. ચલો, આ એક અને આ બે. યસ. બે કયા ભાગ છે ભાઈ એ ધ્યાન આપજો ખાસ. એક છે બેટા એના અંદરનો ભાગ, એક છે એના બહારનો ભાગ. બરાબર. તો એક છે અંદરનો ભાગ અને બહારનો ભાગ, જેને આંતરાલીય અવકાશ કહેવાય. આને આપણે કહીએ આંતરાલીય અવકાશ. આને આપણે શું કહીએ? આંતરાલીય અવકાશ કહીએ છીએ. બરાબર. યસ. હવે આ બાજુ ધ્યાન આપજો ખાસ. અંદરનો જે ભાગ હતો એમાં આપણને શું જોવા મળતું હતું બેટા? તો બે કોષો જોવા મળે. એક છે આદિ શુક્રકોષ, જેને જનન માતૃકોષ કહેવાય, બીજા છે સર્ટોલી કોષ. બરાબર છે? યસ. તો ચાલો, અહીંયા આપણને બે કોષો જોવા મળે. બરાબર. અહીંયા આપણને બે કોષો દીકરા જોવા મળે. તો આદિ શુક્રકોષ અને બીજું છે સર્ટોલી કોષ. બરાબર. આદિ શુક્રકોષ જે છે બેટા, એમાંથી જ શુક્રકોષો બનવાના છે ભવિષ્યમાં, ઇન ફ્યુચર. બરાબર. હા, સમજ્યા? યસ.
તો આદિ શુક્રકોષનું અર્ધીકરણ થશે અને છેલ્લે અંતે શુક્રકોષ બનશે. એ આપણે શુક્રકોષ જનન સ્પર્મેટોજિનેસિસમાં ભણીશું. પણ ખાલી અત્યારે અહીંયા લખી દઈએ કે આદિ શુક્રકોષ છે બેટા, એ વચ્ચે અર્ધીકરણ પામે. શું થાય બેટા? અર્ધીકરણ. અને એમાંથી શું થશે બેટા? તો શુક્રકોષ બનશે. શું થશે દીકરા? શુક્રકોષ બનશે. શુક્રકોષનું નિર્માણ થશે. જ્યારે સર્ટોલી કોષ જે છે દીકરા, એ સર્ટોલી કોષનું કાર્ય શું છે? તો એ બેટા જનન કોષોને પોષણ પૂરું પાડે, આને પોષણ આપશે. બરાબર? તો આને શું કરે બેટા? પોષણ પૂરું પાડે. જનન કોષોને પોષણ પૂરું પાડે. ક્લિયર? તો એ જનન કોષોને શું કરશે બેટા? પોષણ પૂરું પાડવાનું કાર્ય કરશે. ક્લિયર છે? હે ને? યસ સર, યસ. ઓકે, ડન. આ વસ્તુ ખબર પડી ગઈ? યસ. હવે જો બહારનો ભાગ હતો બેટા, તો બહારના ભાગની અંદર ત્રણ વસ્તુ અહીંયા આપણને જોવા મળી. બહારના ભાગમાં આપણને ત્રણ વસ્તુ જોવા મળી. 1, 2 અને 3. કઈ ત્રણ વસ્તુઓ જોવા મળી બેટા? ખાસ ધ્યાન આપજો. એક છે લેડિંગ કોષ અથવા આંતરાલીય કોષ. બરાબર? એક છે લેડિંગ કોષ. ઓકે, આંતરાલીય કોષ. ધન. બીજું શું હતું બેટા? રુધિર વાહિનીઓ. નાની રુધિર વાહિનીઓ હોય. અને રોગ પ્રતિકારક કોષ. તમને એ જણાવી દઉં બેટા, લેડિંગ કોષ અથવા આંતરાલીય કોષનું કામ છે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરવાનો. એન્ડ્રોજન્સ એટલે પુરુષમાં કયો? ટેસ્ટોસ્ટેરોન. તો એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે છે સાહેબ. બરાબર છે ભાઈ? સમજ્યા? યસ. તો આનું કામ શું છે? સ્ત્રાવ કરે. કોનું? તો અહીંયા લખી શકીએ એન્ડ્રોજન્સ એટલે ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે. બરાબર છે ભાઈ? ચલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. શુક્રોત્પાદક નલિકાનો અંદરનો અને બહારનો જે અવકાશ હતો એ. ફટાફટ દીકરા મને એકવાર જવાબ આપી દો, તમને અહીંયા સુધી ખબર પડી ગઈ હોય તો. જલ્દી બેટા, ફટાફટ ધ્યાન આપી દો. આની અંદર સર્ટોલી કોષમાં થોડું ડિટેલમાં ઉતરવું હોય તો ઉતરી શકાય છે. જેમ કે ભાઈ કહું તો આ બે વસ્તુનો કરશે અહીંયા. બીજી બે વસ્તુ એક છે બેટા, નથી આપેલું આપણી બુકમાં, પણ આગળ થોડો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે કામ છે ભાઈ. બરાબર? તો SMF અને બીજું છે બેટા ABP. SMF એટલે સ્પર્મ મેચ્યુરેશન ફેક્ટરનો સ્ત્રાવ કરશે. બરાબર? તો અહીં લખી શકાય તો તે SMF. યાદ રાખજો, આ સ્પર્મ મેચ્યુરેશન ફેક્ટરનો સ્ત્રાવ કરે, જે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનાવવામાં મદદરૂપ થશે. હે? હા, યસ. જે શુક્રકાયાંતરણ અથવા પ્રશુક્રકોષ લખેલું છે, બરાબર? શુક્રકાયાંતરણ લખી દઉં, ચલો, એટલે સમજાઈશ. મદદ કરે. અને બીજું છે બેટા તે ABP એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન નો સ્ત્રાવ કરે, જ્યાં આની સાથે બેટા એન્ડ્રોજન અહીં જોડાશે, જેથી શુક્રકોષ જનન થશે. આવી જોડે. બરાબર? તો આ બે વસ્તુ યાદ રાખજો તમે. હે ને? હા, ક્લિયર? ડન ભાઈ? યસ. તો ચલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો ચલો ભાઈ, શુક્રોત્પાદક નલિકાની પણ વાત અહીંયા એકદમ ક્લિયર થઈ ગઈ. હે ને? ચલો દીકરા, અહીંયા સુધી ખ્યાલ આવી જાય તો ફટાફટ જણાવી દો મને.
હે ચલો ભાઈ, સહાયક નલિકાઓ પૂરી થઈ ગઈ. હવે આવશે સહાયક ગ્રંથિઓ. ચલો સહાયક ગ્રંથિઓ વિશે આપણે અહીંયા ભણીએ. હવે ચલો 3rd નંબર ઉપર છે સહાયક ગ્રંથિઓ. ચાલો ભાઈ, તો સહાયક ગ્રંથિઓ વિશે અહીંયા આપણે માહિતી મેળવીએ. ધ્યાન આપજો ભાઈ. સહાયક ગ્રંથિઓની અંદર જ્યારે વાત કરીએ તો મુખ્ય 3 સહાયક ગ્રંથિઓ આવશે દીકરા. અહીંયા મુખ્ય કેટલી? 3 સહાયક ગ્રંથિઓ અહીંયા આવશે. એક જ મિનિટ ભાઈ. તો મુખ્ય 3 સહાયક ગ્રંથિઓ અહીંયા આવશે. 1, 2 અને બરાબર. કઈ 3 સહાયક ગ્રંથિઓ છે ધ્યાન આપજો ભાઈ. પહેલી આપણે લખીએ અહીંયા શુક્રાશય. બીજા નંબરે આવશે બેટા અહીંયા લખીએ આપણે પ્રોસ્ટેટ ગ્રંથિ. બરાબર, હા પ્રોસ્ટેટ ગ્રંથિ. ત્રીજા નંબરે આવશે બેટા બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. ચાલો શુક્રાશયની અંદર આપણે ચર્ચા કરીએ બેટા. સોરી, આ 3 બેટા સ્ત્રાવ કરશે જેને કહેવાય શુક્રાશય રસ. બરાબર, એમાં આનો જે સ્ત્રાવમાં ભાગ સૌથી વધુ હોય છે બેટા. જે શુક્રાશય રસ હોય છે બેટા, જે સેમિનલ પ્લાઝમાની અંદર લગભગ 60 થી 70% જેટલો સ્ત્રાવ આ કરે છે. 20 થી 25% આ હોય છે અને 10 થી 15% જેટલું આ હોય છે. હે હા બરાબર. તો આ જે છે બેટા 60 થી 70% અથવા 65% લઈ શકાય. સૌથી વધુ સ્ત્રાવ આનું હોય છે 60 થી 65% સ્ત્રાવ. આમાં 20 થી 25% જેટલો સ્ત્રાવ. આની અંદર 10 થી 15% જેટલો સ્ત્રાવ. અને આ 3 ભેગા મળે બરાબર, અને એમાંથી જે સ્ત્રાવ બને છે દીકરા, તો એને આપણે કહીએ છીએ શુક્રાશય રસ. તો કેમ શુક્રાશય રસ, શુક્રાશય એવું નામ આપ્યું? કારણ કે શુક્રાશયનો સ્ત્રાવ સૌથી વધુ છે ભાઈ. સમજ્યા? તો આને આપણે શું કહીશું દીકરા? તો આને આપણે કહીશું શુક્રાશય રસ, સેમિનલ પ્લાઝમા. અને આ શુક્રાશય રસની અંદર સર શું હશે? તો દીકરા શુક્રાશય રસની અંદર કેટલાક ઉત્સેચકો હોય, ત્યાર પછી દીકરા ફ્રુક્ટોઝ હોય, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ હોય, કેલ્શિયમ હોય. આ બધું એની અંદર આવેલું હશે. બરાબર છે. અમુક વસ્તુ નહીં આપી હોય તમારે એનસીઆરટીમાં, પણ હું બોલ્યો છું અહીંયા 60 થી 70. ઓકે 60 થી 70, 65 લખો, કોઈ વાંધો નહીં, નજીકમાં જ થાય બધું. બરાબર, 70-70%. ચલો તો અહીંયા આપણે લખીએ છીએ બેટા, એમાં શું હશે? કેટલાક ઉત્સેચકો, ફ્રુક્ટોઝ શ્લેષમાં પણ હોય બેટા, શ્લેષમાં પણ હશે. પછી કેલ્શિયમ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. બરાબર છે ભાઈ, ક્લિયર છે આ વસ્તુ? યસ સર. ડન. ચલો આટલી વસ્તુ ખબર પડી. તો આ શુક્રાશય રસ છે. હવે શુક્રાશય રસ સાથે જ્યારે શુક્રકોષો ભેગા મળે ત્યારે એનો વીર્ય કહેવાય, સિમેન કહેવાય. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એક અલગ પણ સ્ત્રાવ કરે છે જે શિશ્નના ઉંજણમાં મદદરૂપ થાય છે. એટલે કે બેટા એમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય જે શિશ્નનું ઓઇલિંગ, જેમ કે ભાઈ આપણે સાયકલ હોય તો સાયકલની જે ચેન હોય છે એને અમુક ટાઈમે એને ઓઇલિંગ કરવું પડતું હોય છે ભાઈ. બરાબર. તો આ જે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે બેટા, એ શુક્રાશયનું શિશ્નનું ઉંજણ માટે સ્ત્રાવ કરે. તો શિશ્નના ઉંજણ માટે પણ એ સ્ત્રાવ કરતી જોવા મળે છે.
પછી બેટા યાદ રાખજો, અહીંયા એક વસ્તુ હું લખું છું અહીંયા કે શુક્રાશય રસ પ્લસ શુક્રકોષો ઇઝ ઇક્વલ ટુ વીર્ય એટલે કે સિમેન. આ વસ્તુ યાદ રાખજો ભાઈ. આટલી વાત યાદ રાખજો અહીંયા. ઓકે, હા, કાઉપરની ગ્રંથિ કહેવાય, ડેફિનેટલી લખી દેજો. બલ્બયુરેથર ગ્રંથિને કાઉપરની ગ્રંથિ પણ કહેવાય. ચલો, ક્લિયર? ચલો, ડન છે ભાઈ આ? હા, હે ને? યસ. ઓકે, ચલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ આપણને. હવે આવશે બેટા ચોથા નંબરે બાહ્ય જનનેન્દ્રિયો. ફોર્થ વન ઇઝ બાહ્ય જનનેન્દ્રિયો પ્લસ કે સિમેન. બાજુએ તો બે અંગ બહારની બાજુએ છે નર પ્રજનન તંત્રની અંદર, બરાબર? બે છે બેટા. એક છે વૃષણ કોથળી અને બીજું છે શિશ્ન. બંને બહારની તરફ તો બાહ્ય જનનેન્દ્રિયો કહેવાય, બરાબર? તો અહીંયા બે ભાગ આવશે આપણે કહીએ તો બાહ્ય જનનેન્દ્રિયોની અંદર બે આવશે. ચલો, ધ્યાન આપજો. એક અને અહીંયા બે. એક છે બેટા વૃષણ કોથળી, જેના વિશે મેં સમજાવી દીધું, સ્ક્રોટમ. બીજું છે શિશ્ન. હમણાં નર પ્રજનન તંત્રની ફિગર દોરી એમાં હતું. તો શિશ્નની અંદર યાદ રાખવાનું બેટા, તો જે શિશ્ન છે બેટા, તો એ કેટલીક ગળીમય પેશીની બનેલી છે બેટા, જે ઉત્થાન અને વીર્યદાનમાં સહાયરૂપ થાય છે. ભાઈ ભૂખ લાગી હોય તો જઈ શકે છે. ઉત્થાન અને વીર્યદાનની અંદર એટલે કે બેટા મૈથુન દરમિયાન જે ઉત્થાન થવું જોઈએ, શિશ્ન જે ટટ્ટાર થાય છે અને એમાંથી જે વીર્ય નીકળે છે, તો એમાં મદદરૂપ થાય છે. તો અહીંયા લખી શકાય તો તે શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવૃત હોય, જેને અગ્ર ત્વચા કહેવાય. આગળના ભાગે જે ત્વચા હોય, ફોરસ્કિન કહેવાય ને, કહે છે. ચલો, આ બીજું ઉત્થાન અને વીર્યદાન માટે એની અંદર બેટા પેશી આવેલી હશે, હે ને? હા, સમજ્યા? યસ. તો ઉત્થાન શિશ્નના અગ્ર છેડાને શિશ્નાગ્ર કહેવાય, બરાબર? કહે છે. ચાલો, પછી બીજું શું આવશે કે તે વિશિષ્ટ પેશીઓ ધરાવે જે ઉત્થાન અને વીર્યદાન માટે સાનુકૂળતા પૂરી પાડે. ચાલો, ક્લિયર? નર પ્રજનન તંત્ર ખતમ થઈ ગયું છે, હે ને? યસ. ચલો, નર પ્રજનન તંત્ર આવડી જાય ભાઈ? હા કે ના? જવાબ આપો એકવાર ફટાફટ. જવાબ આપો દીકરાઓ. નર પ્રજનન તંત્ર આવડી જશે કે નહીં આવડે? ચલો.